હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. આજ તો તારીખ છે 23 જૂન અને અમારે છે નણંદનો બર્થડે, દીદીનો બર્થડે છે આજે. અને સાંજના ટાઈમે અમે બધા મસ્ત રેડી થઈ ગયા છીએ કેમ કે હવે કરવાની છે કેક કટિંગ અને જવાનું છે બહાર. એટલા માટે હેપી બર્થડે દીદી. થેન્ક યુ. જો સવારમાં તો વિશ કર્યું હતું પણ આ તો વિડીયો મને જો તમારો એકવાર લુક તો બતાવી નાખો. વાહ, સરસ વન પીસ પહેરે છે અને મસ્ત રેડી થઈ ગયા છે નહીં? ચલો દેવસ્ય રેડી? હે દેવસ્ય ભાઈ અમારે હા 8 વાગી ગયા ભાઈ અમારે ક્યારનો રેડી થઈ ગયો, તેટલી રાહ જોવે છે કે જલ્દી એને કેક કટ કરવી છે અને ભૂખ લાગી છે. હા 8 વાગી ગયા એવું કહે છે પણ જોઈએ હવે નિશિત આવે એટલે પછી કેક કટ કરીને પછી નીકળીએ. બધા અમે લોકો તો રેડી થઈ ગયા છીએ. તો અમે કેવા લાગીએ છીએ બી હા ભાઈ કમેન્ટમાં કહેજો. હા કે કેવા લાગીએ છીએ અમે. જો મારો તો સિમ્પલ લુક જ છે મારો. બધા મેં તો ખાલી બધા જો આપણે તો ખાલી જીન્સ ટી શર્ટ જ પહેર્યા છે, ટોપ. દીદીએ વન પીસ પહેર્યું છે. તો અમે બધા કેવા લાગ્યા છીએ તમે કમેન્ટ કરજો. અને ચલો કેક કટિંગમાં ને આજે એક મસ્ત જગ્યાએ જવાનું છે. એ જગ્યાએ હું દેવસ્ય અને નિશિત તો અમે પહેલાં એકવાર જઈ આવ્યા છીએ પણ દીદીની મમ્મી નથી ગયા અને જગ્યા બહુ મસ્ત છે. તો તમને બતાવીએ કે ત્યાં શું છે. બહુ સરસ મેનુ છે, એટલી સરસ મેં બહુ વખાણ સાંભળ્યા છે. હા. એટલે મેં જ રેકમેન્ડ કર્યું કે આપણે એ જગ્યાએ જઈએ. હા બહુ સરસ છે એટલે જઈએ આજે અને જોઈએ આપણે કે મમ્મીને દીદીને મજા આવે છે કે નહીં. અમને તો બહુ મજા આવે. અમે લોકો પહેલાં એકવાર ફ્રેન્ડ સર્કલ સાથે ગયા હતા પણ અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો એટલે આજ ફરી વાર જઈએ છીએ. તો ચલો બતાવીએ તમને થોડી વારમાં. હમણાં કેક કટ કરીએ પછી નિશિત આવે એટલે નીકળીએ હવે હમણાં. તો મળીએ તમને. જો આવી રીતે કેક કટિંગ કરીને હવે અમે લોકો નીકળી ગયા છીએ ડિનર માટે. અને અમે જે જગ્યાએ જઈએ છીએ ને ત્યાં બાળકોને બહુ મજા આવે એવું છે. આપણા કરતાં બી બાળકોની વધારે એક્ટિવિટીઝ છે અને પાછા બધા અલગ અલગ કેરેક્ટર હોય છે અને ત્યાં મજા આવે એવું છે છોકરાઓને. અને એ હોટલ છે ને એ સાયન્સ સિટી બાજુ આવેલી છે. તો અને એ છે જો આ પેમડોરા. અમે ગયા હતા ગયા વખતે. લાસ્ટ ટાઈમ ગયા ત્યારે બહુ મજા આવી હતી એટલે દિવસેને ફરી વખત આ વખતે જવાની ઈચ્છા હતી. તો ત્યાં છે ને આવી રીતે અંદરનું ડેકોરેશન પણ બહુ મસ્ત છે અને અલગ અલગ બધા કેરેક્ટરો હોય છે, એલિયન્સ હોય છે ને ડોરેમોન. એટલે છોકરાઓને શું આવું બધું વધારે મજા આવે. અને એની સાથે ફૂડ પણ બહુ સારું છે. જો એ છે આ પેમડોરા. તમે જેટલા ફોટોઝ પડાવો ને એટલા ઓછા છે એવું છે. અહીંયા બધું ઘણી બધું જગ્યા એવી છે કે ફોટાઝને એવું ક્લિક કરી શકીએ આપણે. એટલે અમે લોકો ગયા અને આવી રીતના એન્જોય કરતા હતા. જો એ દિવસે તો પહેલાં એલિયન્સ પાસે જ પહોંચી જાય છે. એ પતાવીને બધું તે જોયું જો. અને મેઇન કોર્સ આમાં છે ને પંજાબી છે પણ સાથે સ્ટાર્ટરથી લઈને ઘણું બધું સરસ છે. એટલે વેરાયટી ઘણી છે ને ક્વોલિટી ને ક્વોન્ટિટી બંને બહુ સારું છે. એટલે જો દિવસે તો અમારે એલિયન્સને જ ગોત્યા કરે છે. આવી રીતે અમે લોકોએ એન્જોય કર્યું. અને તમે લોકો બર્થડેમાં કઈ રીતે એન્જોય કરો છો એ કહેજો. જો અમે તો આ રીતના સિમ્પલ જ બધા એન્જોય કરીએ છીએ. કેક કટિંગ કરી ડિનરમાં જઈએ. અને તમે લોકો શું કરો છો એ કહેજો. અને જો બધા અમે બેસી ગયા. અને શું મેઇન તો શું હતું કે આજે બહુ ક્રાઉડ ઓછો હતો. રસ્તામાં બી ટ્રાફિક નહીં, હોટલમાં બી આજે તો વીકડેઝ હતા એટલે ક્રાઉડ હતો ને એટલે બહુ મજા આવી. શાંતિથી બધાએ ડિનર કર્યું. તો ચલો મળીએ હવે કાલે કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર અને લાઇક શેર